તો જો જનતાનો જનાદેશ હવે આવી ગયો છે। વાપી નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું છે। 52 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી। વોર્ડ નંબર 12 માં વિજેતા થયેલા અપક્ષ ઉમેદવારો પણ ભાજપમાં જોડાયા। નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં અપક્ષ પેનલના તમામ ચારેય ઉમેદવારો ભાજપમાં જોડાઈ ગયા છે। હવે વાપી મનપામાં ભાજપનું સંખ્યાબળ 41 પર પહોંચી ગયું છે। બિલકુલ આ નગરપાલિકામાંથી પાલિકા બનેલી છે અને વાપીમાં ફરીથી આપ જુઓ કે ભાજપની સત્તા કોઈ ખાસ અહીંયા વિપક્ષ કરી શક્યો નથી। વિપક્ષની સીટો 2-4 વધી છે, પણ અહીંયા આમ આદમી પાર્ટીના પણ 3-4 કોર્પોરેટર જીત્યા છે, પણ ખાસ સત્તા પરિવર્તન થાય એવી કોઈ સ્થિતિ નથી ને શાનદાર રીતે વાપીમાં આપ જોઈ રહ્યા ભાજપની જીત થઈ છે। હું જીતીને આવ્યો છે એટલે હું કોઈ બીજી જગ્યાએ જવાનો નથી, હું કનુભાઈ સાહેબની ઓફિસમાં જ જવાનો છું ને તે તમે આ જોઈ લીધું। કઈ રીતે આશા છે? જણોદનો કઈ રીતે વિકાસ થશે? કનુભાઈ છે એટલે વિકાસ જ છે, એનાથી બીજું મને તો અનુભવ છે। કેટલા લોકો સાહેબ જોડે કામ કરે? તમારી આખી ટીમ આવી? આખી ટીમ છે, આખી ટીમ જોડાઈ છે। એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જ માણસો બધા, એટલે અમારે કઈ ખેસ પહેરવાની કઈ જરૂર નથી, પણ આ તો થોડો સવારથી સાંજ થઈ જાય તો વચ્ચે ગાળો થોડો આમ તેમ હતો, પણ પાછું જ્યાં હતા આવી ગયા। જણોદની જનતાને શું કહેશો? જણોદ જનતાને એક જ કહેવું છે કે જે કમળનું ફૂલ લઈને આપણે ચાલતા હતા તે જ ફૂલ આપણું આજીવન રહેશે ને વિકાસના કાર્યો જેમ ચાલતા હતા તેવા આગળ વધશે।